નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોશું માય ફેવરિટ ગેમ, નિબંધ, એસે. તો ચાલો જોઈએ અને સમજતા જઈએ. ક્રિકેટ ઇઝ અ ગેમ ધેટ ઇઝ loved by many people all around the world, including me. એટલે કે ક્રિકેટ એક એવી રમત છે કે જે દુનિયાભરના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને એમાં મારો પણ સમાવેશ થાય છે. ઇન્ક્લુડ એટલે સમાવેશ. My favorite game is cricket. I like it because it is mix of thinking, skill and lot of fun. એટલે કે મારી પ્રિય રમત ક્રિકેટ છે કારણ કે એમાં વિચાર, કૌશલ્ય અને ઘણી બધી મજાનું મિશ્રણ છે. It is my favorite sport because it is exciting. કહે છે કે તે મારી પ્રિય રમત છે કારણ કે તે એક્સાઇટિંગ એટલે રોમાંચક. I like how cricket involves a lot of thinking and planning. એ કહે છે કે મને ક્રિકેટ વિશે વિચારવું અને આયોજન છે એ ગમે છે. આગળ છે, it's not just about hitting the bat but also about making smart decision, whether it's arranging player on the field or planning each ball carefully. Every decision feel like a move in the chess game. Choosing the best bowler or making the perfect shot is like making strategic move in the chess. એ કહે છે કે મેદાન ઉપર છે એ ખેલાડીઓને ગોઠવવાના હોય છે કે દરેક બોલનું કાળજીપૂર્વક આયોજન કરવાનું હોય. દરેક નિર્ણય ચેસની રમતમાં ચાલ જેવા લાગે છે. કે શ્રેષ્ઠ બોલર પસંદ કરવાનું હોય કે સંપૂર્ણ શોટ લેવાનું હોય. ચેસમાં વ્યૂહાત્મક ચાલ જેવી આ કરવા જેવું છે. આગળ છે, ક્રિકેટ ઇઝ ઓલ અબાઉટ ટીમવર્ક. ક્રિકેટ છે એક ટીમવર્ક વિશે છે. ઇવન થો ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર કેન do amazing thing, it is the work of the whole team together to win match. એટલે કે ભલે વ્યક્તિગત ખેલાડીઓ અદ્ભુત વસ્તુઓ કરી શકતો હોય પણ મેચ જીતવાનું આખી ટીમનું કામ છે. આગળ છે, the friendship between the teammates, celebrating victories together and staying strong when things get to create a strong connection that goes beyond just playing on the field. એટલે એનો મિનિંગ એમ થાય કે ટીમના સાથીઓ વચ્ચે મિત્રતા, સાથે મળીને વિજયની ઉજવણી કરવી અને મુશ્કેલ સમયે મજબૂત રહેવું એ એક મજબૂત જોડાણ બનાવે છે જે ફક્ત મેદાન પર રમવાથી આગળ છે વધે છે. આગળ છે, the skill of the sea in cricket is amazing. Whether it's the smooth and graceful it's a batsman, the tricky move of the spinner or a lightning fast throw of a fast bowler. Every part of the games needs serious practice to master. Seeing players full of these moves makes the cricket match perfect and impressive to watch. એટલે આનો મિનિંગ એમ થાય કે ક્રિકેટમાં તમે ખૂબ કુશળતા જુઓ છો તે અદ્ભુત છે. અમેઝિંગ એટલે અદ્ભુત. ભલે તે બેટ્સમેનના સરળ અને આકર્ષક હિટ હોય કે સ્પિનરના ચાલ હોય કે પછી ઝડપી બોલરના થ્રો હોય. રમતના દરેક ભાગમાં નિપુણતા મેળવવા માટે ગંભીર પ્રેક્ટિસની જરૂર પડે છે. આ ચાલથી ભરેલા ખેલાડીઓને જોઈને ક્રિકેટ મેચ સંપૂર્ણ અને જોવા માટે પ્રભાવશાળી છે એટલે ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવશાળી બને છે. One big reason why cricket is not exciting in because you never know what's going to happen next. એટલે કે ક્રિકેટ એટલું રોમાંચક એટલા માટે છે કારણ કે આગળ કોઈ જાણતું નથી કે આગળ શું થવાનું છે. In just one over everything can turn
upside down, completely changing who is winning. એટલે કે એક જ ઓવરમાં બધું ઊંધું થઈ શકે છે. જે જીતી રહ્યું હોય છે તે સંપૂર્ણપણે બદલી નાખે છે. Whether it's a super close finish or the team coming back from the behind, every game is full of surprise that keep fans totally connected until the very end. એટલે કે પછી ભલે તે સુપર ક્લોઝ ફિનિશ હોય કે પાછળથી આવતી ટીમ, દરેક રમત આશ્ચર્યથી ભરેલી હોય છે. ચાહકોને અંત સુધી છે એ આ કનેક્ટેડ એટલે જોડી રાખે છે. એટલે કે છેલ્લી ઓવર સુધી આ ગેમ છે એ પ્રેક્ષકો છે એને જોડેલી રાખે છે. આશા રાખીએ કે આ માય ફેવરિટ ગેમ નિબંધ છે આપ સૌને ઉપયોગી સાબિત થશે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. મળશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.